નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલ ખાતે શિક્ષકોની નિમણૂક હુકમ વિતરણ અને સત્કાર સમારોહ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા શિક્ષકોની નિમણૂક હુકમ વિતરણ તેમજ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં એસએફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષકોની નિમણૂક હુકમ વિતરણ તેમજ સત્કાર સમારોહ એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે અદમ્ય ઉત્સાહથી ફરજ બજાવી રહેલા જૂના શિક્ષકોના નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમમાં મદદનીશ શિક્ષકમાંથી ભરતી પામીને આચાર્ય પામેલા 5 અન્ય જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા 5 શિક્ષકો, સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્કની ભરતી મેળવનાર, એક જુનિયર ક્લાર્કમાં ભરતી પામેલા 3 પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક બનેલા 5 તેમજ છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે બોડેલી તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સખાન્દ્રાની પસંદગી કરવામાં આવી હતી. જેમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામ રૂપે 1 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષક કૃષ્ણ પાંચાણી, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેશભાઈ ચૌહાણ, સંઘના મહામંત્રી મેહુલભાઈ પટેલ, સંઘના મંત્રી સાહિદ શેખ, જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.